જય વસાવડા. આમ જુઓ તો એના 51 વર્ષમાંથી પ્રગટેલા સંબંધોની એ કથા છે. એટલે એમાં 850 થી 900 લેખો નથી, પણ ગુજરાતની બહારના અલગ અલગ હૃદયમાંથી પ્રગટેલા 850-900 પ્રકારના જયભાઈ છે. ભારત અને વિશ્વ આખાના અપાર શબ્દો, અઢળક વિચારો એ ખુલ્લા મને વહેંચે છે. તેનો શબ્દ અને વિચાર ક્યારેક આગિયો બને તો ક્યારેક અંગારો બને છે. તે દીવો અને મશાલ પણ છે. તેની પાસે શાસ્ત્ર અને શસ્ત્ર બંને પ્રકારના છે. તે બેહદ, બેહિસાબ અને બેનકાબ જીવે છે, એટલે બધાને એ બહુ ગમે છે. કારણ કે આપણે એવું જીવી નથી શકતા. એટલે તે સપનાઓમાં વિશ્વાસ રાખે છે, એ વાત તો સાચી, પણ સપનાઓ જો અન્યના હોય તો પણ એ ટેકો કરવામાં ક્યારેય પાછો નથી પડતો. જય વસાવડાના વિચાર સાથે તમે અસહમત હો, તમે એની સાથે 1 વર્ષ ફોનમાં વાત ન કરી હોય, તમે એને ગમતા નથી, એ તમને ગમતા નથી, એ વાત એના સુધી પહોંચી ગઈ હોય, તેમ છતાં પણ જો તમે મુશ્કેલીમાં હો તો તમને પહેલો કે બીજો ફોન આવે એ ફોન નંબર જય વસાવડાનો જ હોય. તે ફેસબુકમાં દલીલબાજી કરે છે, બધાને દેખાય છે, પણ ફેસબુકમાં એક વિધવા થયેલી સ્ત્રી અને એના બાળક માટે ભવિષ્યનો પાયો રચે છે એ કોઈને ખબર નથી. એ બધાને બ્લોક કરી દે છે એવું બધાને દેખાય છે, પણ સભ્યતાના બ્લોક થયેલા વિચારોને બહાર કાઢવા માટે એ માણસ આખી રાત જાગે છે એ કોઈને દેખાતું નથી. એટલે આ પુસ્તકમાં આમ જુઓ તો પૂજ્ય બાપુથી લઈ મોદી સાહેબ સુધીની લોકોએ લખ્યું છે. એના નાનપણનો મિત્ર પણ છે અને ફેસબુકનો કોઈ ફેન પણ છે. તેના ઘરે કામ કરતા બેન પણ છે અને જયના હૃદયમાં રખતા લોકો પણ છે. આ દરેક વ્યક્તિઓએ પોતાના જઈને અહીં લાવ્યા છે. આમ જુઓ તો આમ તો ચેતન જેઠવાએ આપણને બધાએ કીધું કે ગુજરાતી સાહિત્યમાં પહેલી વખત કોઈ મામીએ પોતાના ભાણેજ માટે કરેલો આ એક પ્રયાસ છે. એટલે મામીને ખાસ વંદન કરવા જોઈએ. એમનો એક વિચાર હતો, જઈને ખબર ન પડે એમ ઘરમાં રહેવું નહીં, અશક્ય છે ખરેખર. અને તોય મામીએ કરી દેખાડ્યું. જયની વસ્તુ અડો ને તોય ખબર પડી જાય. એમાં જયના ફોનમાંથી બધા આપણા નંબર ગોતવાના. એટલે એ તો કેવું ગભરું કામ હશે. પણ